8મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ ગાંધીધામની એક નવી પહેલના ભાગરૂપે સ્થાનિક બાજીગર સમાજની બહેનો તથા પોતે જાતે મહેનત કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા બહેનો તથા આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતી દીકરીઓને સ્વનિર્ભર બનાવવા સામાજિક રીતે કાર્યરત શ્રી સાંઈ સેવા ટ્રસ્ટના બ્યુટી પાર્લર, સિલાઈકામ, કમ્પ્યુટર, ભરત ગૂંથણ વગેરે જેવી પ્રવૃત્તિની તાલીમ આપતા શિક્ષક બહેનો તથા ટ્રસ્ટ સંચાલકનું સન્માન કરવામાં આવ્યું. તેમજ મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બહેનોને લગતા કાયદા તથા શી ટીમ હેલ્પલાઇન નંબર 112, સાયબર હેલ્પલાઇન નંબર 1930 તથા 181 અભયમ મહિલા હેલ્પલાઇન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે દ્વારા મહિલાઓને મળતી કાયદાકીય મદદ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી તથા તમામ બહેનો દ્વારા સાથે મળી મહિલા દિવસની ઉજવણી અનુરૂપ કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પૂર્વ કચ્છ ગાંધીધામના મહિલા પોલીસ સ્ટેશન દ્વારા જે બહેનો સ્ટ્રગલ કરી અને મહેનત કરીને આગળ આવી રહી છે તેના માટે એમને આગળ લાવવા જે પ્લેટફોર્મ આપવામાં આવે છે તેવી સંસ્થા એટલે કે સાંઈ ધામ સંસ્થા, તેઓમાં જે બહેનો કામ શીખવા માટે આવે છે જેમ કે ભરત કામ છે, ગૂંથણ કામ છે, બ્યુટી પાર્લર છે, કોમ્પ્યુટર છે અને તેમજ જે બહેનો અત્યારે પોતાને ઓછું ભણેલા છે કે પોતાની આપણે જાતે સ્કિલ મુજબ આપણે ગ્રાઉન્ડ પ્લેટફોર્મથી કામ કરી પોતાનું ઘર ચલાવે છે તેવા બહેનો સાથે મહિલા દિવસની ઉજવણી કરવા માટે અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં જે એમ કહીએ કે જે બહેનો પોતાની રીતે આખું ઘર જેના પર નિર્ભય છે તેવી બહેનો સાથે આજના રોજ કેક કટિંગ તેમજ એમની સાથે આ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આ બહેનો સાથે ઉજવણી કરી અમને ખૂબ આનંદ આવ્યો છે. તેમજ એમ કહેવાય છે કે દરેક વસ્તુની મૂળમાં એમ કહીએ ને કે એક કહેવત છે કે ભાઈ સફળ પુરુષ પાછળ પણ એક મહિલા હોય છે, તેવી જ રીતે દરેક જવાબદારીઓ સાથે પોતાનું એક વ્યક્તિત્વ નિર્માણ કરવામાં પણ બહેનો આગળ હોય છે. તો આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમારું મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી સર્વે મહિલાઓને શુભકામનાઓ તેમજ આજરોજ જે મહિલાઓ અમારી સાથે જોડાયા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર.